હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ વડોદરાનો ફેમસ લીલા ચેવડાની રેસીપી. અને આ ચેવડો એકદમ નવી જ રીતથી બનેલો છે અને તેમાં ચેવડાનો વઘાર કરવાની જ ખૂબી છે અને ટેસ્ટમાં તો એટલો બેસ્ટ છે ને, તમે એકવાર ટેસ્ટ કરશો ને તો વારંવાર બનાવવાનું મન થયા જ કરશે. તો ચલો લીલા ચેવડાની સૌથી સહેલી રીતથી બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. તો લીલા ચેવડામાં એડ કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલી ચણાની દાળ લીધી છે. હવે આપણે દાળને પલાળી દઈએ. અહીંયા હું 2 કપ પાણી એડ કરી અને પલાળું છું. પાણી વધારે હશે તો આપણી ચણાની દાળ સરસ પલળશે. અને જો તમારી પાસે સમય ન હોય તો 4 થી 5 કલાક પલાળવી હોય તો થોડું ગરમ પાણી લેવાનું અને ચપટીક ખાવાના સોડા એડ કરવાના. હવે આપણે આને ઢાંકીને 7 થી 8 કલાક સુધી રહેવા દઈશું. તો આપણા 7 થી 8 કલાક થઈ ગયા છે. આપણે જોઈ લઈએ તો આપણી દાળ એકદમ સરસ રીતે, તમે આ રીતે દાણો દબાવીને ચેક કરી શકો છો. તો જો અત્યારે આપણો દાણો એકદમ સરસ રીતે તૂટી જાય છે, મીન્સ આપણી દાળ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. હવે દાળમાંથી બધું જ પાણીને આપણે કાઢી લઈએ. તળતા પહેલા આપણે દાળને ડ્રાય કરવાની છે. તો તેના માટે આપણે કોટન કપડા ઉપર અથવા કોઈ નેપકિન ઉપર આ રીતે આપણે એને કોરી કરી દઈશું. આપણે 10 થી 15 મિનિટ સુધી જ કોરી કરવાની છે. દાળને તડકામાં તો નથી સૂકવવાની, અને વધુ વાર દાળને કોરી થવા દેશો તો તળાયા પછી કડક લાગશે. તો જો આપણી 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણી દાળ એકદમ ડ્રાય થઈ ગઈ છે, તો તળવા માટે મેં અહીંયા ગળણી રાખી છે, એની ઉપર આપણે દાળ એડ કરી દઈશું અને ચમચીથી આપણે સતત હલાવતા રહીશું. દાળ આપણે એડ કરીશું તો તેલમાં થોડા બબલ્સ આવશે. થોડી વારમાં બબલ્સ ઓછા થઈ જશે અને આપણી દાળ એકદમ ઉપર આવી જશે. જો આપણી દાળ ઉપર આવી જાય એટલે આપણી દાળ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે. એને એક પ્લેટમાં કાઢી લઈએ અને બીજી દાળ પણ આ રીતે તળી લેશું. હવે કાતરી કરવા માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. હવે આપણે આ બટેકાને છોલીને તૈયાર કરી દઈએ. તો આપણા બટેકા છોલીને તૈયાર થઈ ગયા છે. હવે બટેકાને આપણે પાણીમાં રાખી દઈએ જેથી કરીને કાળા ન પડે. હવે આપણા બધા બટેકા પાણીમાં એડ થઈ ગયા છે. હવે બજાર જેવી કાતરી કરવા માટે આપણે બટેકાની સ્લાઇસ તૈયાર કરવાની છે. તો એના માટે આપણે એક બટેકું લઈ લઈએ અને બટેકાને આ રીતે રાખી અને છરી વડે આપણે સ્લાઇસ તૈયાર કરવાની છે. આપણે મીડિયમ થિકનેસ વાળી સ્લાઇસ તૈયાર કરીએ. વધુ પડતી પતલી કે વધુ પડતી જાડી નથી કરવાની. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ રીતે બધી સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. ચલો જોઈ લઈએ. તો જુઓ, એકદમ સરસ, આપણે ના પાતળી કે ના જાડી એ રીતની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. હવે આ સ્લાઇસને પાણીમાં રાખી દઈએ જેથી કરીને કાળી ન પડી જાય. હવે આ સ્લાઇસમાં બટેકાની કાતરી કરવા માટે મેં પાણી રાખી છે. તો તમે આ રીતની ઝીણી કે મોટી છીણીથી છીણી શકો છો, પણ આનાથી રિઝલ્ટ એકદમ બજાર જેવું નથી આવતું. તો બજાર જેવો ચેવડો કરવા માટે આ રીતે બટેકાની વેફર પાડવાનું મશીન મેં લીધું છે અને એમાં બટેકાની સ્લાઇસ પાડવાની છે. તો આ રીતે બટેકાની સ્લાઇસ રાખી અને આપણે ઉપર નીચે કરતા જઈ અને એકદમ સરસ બજાર જેવી કાતરી કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી બટેકાની બધી જ કાતરી તૈયાર થઈ ગઈ છે ને? બટેકાની કાતરી કરવી એકદમ સહેલી બની ગઈ ને? તો આ કાતરીને ક્રિસ્પી અને બજાર જેવી તળવા માટે તેમાં રહેલા સ્ટાર્ચના પ્રમાણને કાઢવાનું છે. તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધું છે. તો બાઉલમાં રહેલી પલાળેલી કાતરીને તેમાંથી લઈ આપણે ચોખ્ખા પાણીમાં એડ કરતા જઈએ. તો તમે જોઈ શકો છો પાણી ભરેલા જે બાઉલમાં આપણે બટેકાની કાતરી કરી હતી તેમાં કેટલો બધો સ્ટાર્ચ નીકળી ગયો છે. હજુ પણ કાતરીમાં થોડો સ્ટાર્ચ છે. તો તેના માટે આપણે ફરી એકવાર ચોખ્ખા પાણીમાં કાતરીને એડ કરી દઈએ. તો આપણે 2 થી 3 વાર પાણીને બદલીને બટેકામાં રહેલો બધો જ સ્ટાર્ચ કાઢી લીધો છે. છેલ્લે બટેકાની કાતરીમાં રાખેલું પાણી એકદમ ચોખ્ખું આવે ત્યાં સુધી આપણે કાતરીને ધોવાની છે. હવે બટેકાની કાતરીને કોટન કપડામાં સૂકવી દેવાની છે જેથી ડ્રાય થઈ જાય. અને આ કાતરીને ફક્ત 10 થી 15 મિનિટ માટે જ ડ્રાય કરવાની છે અને તડકે તો સૂકવવાની જ નથી. તો આપણી ડ્રાય થાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ.
તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈએ તો આપણી કાતરી એકદમ સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે ચેવડા માટે બધી જ વસ્તુ તળી લઈએ. તેના માટે મીડિયમ ફ્લેમ પર જે તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં એક કાતરીનો ટુકડો એડ કરી જઈએ. તો આપણું તેલ સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે ગરમ તેલમાં કાતરી જ્યારે છૂટી છૂટી કરીશું ત્યારે શરૂઆતમાં તેલમાં બબલ્સ આવશે અને થોડી જ વારમાં બબલ્સ ઓછા થઈ જશે અને આપણે જરાની મદદથી અથવા કોઈ ચપ્પુની મદદથી આપણે કાતરીને ફેરવતા રહીશું, જેથી કરીને એકબીજાને ચોંટે નહીં. અને આ રીતે આપણે ઉપર નીચે કરતા જ જઈશું. હવે મેં અહીંયા એક બાઉલમાં થોડું પાણી લીધું છે, એમાં 1 ચમચી જેટલું મીઠું લીધું છે. બંનેને મિક્સ કરી લઈએ. અને હવે આ જે મિક્સ થઈ ગયું છે એટલે તૈયાર કરેલા મીઠાવાળા પાણીને આપણે જે તળતી વખતે કાતરી ઉપર આપણે આ રીતે એડ કરવાનું છે. તો મીઠાવાળું પાણી એડ કરવાથી બટેકાની કાતરીમાં મીઠું એડ થઈ જશે અને જેનાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગશે. પરંતુ આ પ્રોસેસ બટેકાની કાતરી 60% જેટલી તળાય પછી જ કરવાની છે. તો હવે તળાયેલી કાતરી જરાની મદદથી આપણે બાઉલમાં કાઢી લઈએ અને એ રીતે બીજી કાતરી પણ આપણે તળી લઈશું. આપણે કાતરીને વધુ પડતી લાલ નથી તળવાની, થોડીક સફેદ અને ક્રિસ્પી રહે એ રીતે જ તળવાની છે. તો આપણી બધી જ કાતરી તળાઈ ગઈ છે. ચલો જોઈ લઈએ. તો આપણી એકદમ સરસ ક્રિસ્પી કાતરી તળાઈ ગઈ છે. હવે જે આપણે ચણાની દાળ તળી હતી એની અંદર આપણે એડ કરી દઈએ. હવે અહીંયા મેં 1/4 કપ જેટલા કાજુના 2 ફાડ કરીને લીધા છે, એને આપણે તળી લઈએ. આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે એને બહાર કાઢી અને ચેવડામાં એડ કરી દઈએ. અને હવે એ જ રીતે અહીંયા 1/4 કપ જેટલી સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસ લીધા છે, એને પણ આપણે તેલમાં તળી દઈએ. ફક્ત થોડી જ વારમાં આપણે આ તળાઈ જશે. આપણે ચમચીથી આ રીતે ફેરવી અને તળાઈ જાય એટલે આપણે બાઉલમાં લઈ લઈએ. ચેવડા માટે બધી જ વસ્તુ આપણે તળાઈ ગઈ છે. હવે ચેવડા માટે આપણે એકદમ સ્પેશિયલ અને નવીન રીતે વઘાર કરી લઈએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર પેન રાખેલું છે, તેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 2 થી 3 મરચાં સમારેલા અને થોડાક લીમડાના પાન એડ કરી અને સાંતળી લઈએ. અહીંયા તમે મરચાં તમારી રીતે ઓછા કે વધારે લઈ શકો છો. અને હવે ગેસની ફ્લેમ લો કરી અને આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી અને હલાવી દઈએ. હવે 1/4 કપ જેટલું વઘારમાં આપણે પાણી એડ કરવાનું છે, તે આપણે એડ કરી દઈએ. હવે આપણું પાણી ઉકળવા આવ્યું છે. હવે એમાં આપણે 3 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે, એ એડ કરી દઈએ. આ ચેવડાનો સ્વાદ મીઠો હોય છે, તેથી મેં ખાંડનું પ્રમાણ વધારે રાખ્યું છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે આપણે ખાંડને પાણીમાં ઉકાળીને કૂક કરવાની છે. જ્યાં સુધી તેમાં એક તારની ચાસણી ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. જો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે આંગળી અને અંગૂઠા વડે તાર કરવાનો છે, તો આપણી એકદમ સરસ રીતે એક તાર થઈ જાય છે. તો હવે આપણે આ ચાસણીને તૈયાર કરેલા જે ચેવડાની અંદર આપણે એડ કરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો કે આપણો ચેવડામાં એકદમ સરસ રીતે વઘાર મિક્સ થઈ ગયો છે અને સુગર સિરપને લીધે બહારથી થોડો ભીનો અને ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રન્ચી આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. તો જો ફરસાણવાળાની દુકાન જેવા બનેલા ભીના ચેવડાને સ્ટોર કરવા માટે આ રીતે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈએ તો ચેવડાને તમે 4 થી 5 દિવસ સુધી બહાર અને 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. 100% સચોટ રીતે એકદમ નવી રીતથી બનેલા વડોદરાના ફેમસ લીલા ચેવડાને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને. તો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય. નવી રેસીપી સાથે ફરી મળીશું.